નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. નીચે આપેલું સબસ્ક્રાઇબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. મિત્રો, આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન એકમ 14 લોકશાહીમાં સમાનતા. આ એકમના સ્વાધ્યાય સોલ્યુશન અંગે આપણે આ એકમમાં ચર્ચા કરીશું. મિત્રો, તમે એકમ 14 લોકશાહીમાં સમાનતા એ એકમ વાંચ્યો હશે, સમજ્યા હશો, જાણ્યો હશે. તો તેમાં સમાનતા એટલે શું, કાયદા દ્વારા મળેલ સમાનતા, મતાધિકારમાં સમાનતા, બાળમજૂરી, ત્યારબાદ શ્રમ અને મહેનતાણું, લોકશાહીમાં સમાનતા, અસમાનતા એક પડકારરૂપ સમસ્યા છે વગેરે મુદ્દાઓની ઝીણવટપૂર્વક ચર્ચા આ એકમમાં કરવામાં આવી છે. તમે તે ખૂબ જ સારી રીતે સમજ્યા હશો. ત્યારબાદ આપણે જોઈએ આ એકમનું સ્વાધ્યાય. તો શરૂ કરીએ એકમ 14 લોકશાહીમાં સમાનતા એકમનું સ્વાધ્યાય. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. ગમે તો લાઈક કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો, એટલે કે શેર પણ કરજો. શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય. પ્રશ્ન 1 આપે છે મિત્રો, ખાલી જગ્યા પૂરો. અહીં આપણે 3 ખાલી જગ્યાઓના ઉત્તરો આપવાના છે. આપણે 3 ખાલી જગ્યાઓ સમજીએ અને પૂર્ણ કરીએ. પહેલી ખાલી જગ્યા, વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ખાલી જગ્યા છે. તો મિત્રો, ઉત્તર આવશે ભારત. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે. પહેલી ખાલી જગ્યાનો ઉત્તર લખશું આપણે ભારત. ખાલી જગ્યા નંબર 2, દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો, તેનો ઉત્તર લખવાનું છે બંધારણ. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય. બીજી ખાલી જગ્યાનો ઉત્તર છે બંધારણ. ખાલી જગ્યા નંબર 3 જોઈએ. ભારતનું બંધારણ વિશ્વનું ખાલી જગ્યા બંધારણ છે. તો મિત્રો, ઉત્તર આવશે સૌથી મોટું લેખિત. ખાલી જગ્યા નંબર 3 નો ઉત્તર છે સૌથી મોટું લેખિત. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આમ પહેલી ખાલી જગ્યાનો ઉત્તર ભારત, બીજી ખાલી જગ્યાનો ઉત્તર બંધારણ અને ત્રીજી ખાલી જગ્યાનો ઉત્તર સૌથી મોટું લેખિત. આ રીતે 3 ખાલી જગ્યાઓ આપણે પૂર્ણ કરી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 2 આપે છે મિત્રો. પ્રશ્ન 2 ની સૂચના છે ટૂંકમાં ઉત્તર આપો. અહીં આપણે 3 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો આપવાના છે. 3 પ્રશ્નો આપણે વારાફરથી સમજીએ અને તેના ઉત્તરો પણ લખીશું. જોઈએ પ્રશ્ન 1. પ્રશ્ન 1 છે મિત્રો, લોકશાહી કોને કહેવાય છે? ઉત્તર, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકશાહી એટલે લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે જેમાં લોકો મત આપીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા. આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. પ્રશ્ન 2, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે? ઉત્તર, ભારતના બંધારણે સૌને સમાનતાનો અધિકાર આપેલ છે. સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. ભારતના નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે. 1, જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, સરકારી નોકરી, શિક્ષણ, જાહેર આરોગ્ય, ધંધો, જાહેર સ્થળના ઉપયોગ, સામાજિક જીવનમાં સમાનતા. આ રીતે મિત્રો આપણને
બંધારણ દ્વારા ઘણી બધી બાબતોમાં સમાનતા મળેલી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ત્રીજો છે, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? ઉત્તર: વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મ સ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે. લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા જ વ્યક્તિનો સર્વાંગીણ વિકાસ થઈ શકે છે. મિત્રો, આ રીતે આપણે પ્રશ્ન 2ના ટૂંકા પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 3. મિત્રો, અહીં આપણને સૂચના આપવામાં આવી છે, 1-2 વાક્યોમાં ઉત્તર આપો. અહીં આપણે 3 પ્રશ્નોના ઉત્તરો આપવાના છે. જોઈએ. પ્રશ્ન 1. મતાધિકાર કોને મળે છે? ઉત્તર: 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર આપવામાં આવે છે. મતદાર યાદીમાં નામ હોય તેવા કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. આમ 18 વર્ષથી મોટા અને મતદાર યાદીમાં નામ હોય તેવા વ્યક્તિ ભારતમાં મતદાન કરી શકે છે. આગળ વધીએ. પ્રશ્ન 2 જોઈએ. ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? ઉત્તર: મતનું મહત્વ સમજાવવા અને કોઈ પણ પ્રકારના ડર વગર મતદાન થાય તે માટે ચૂંટણી પંચ વ્યવસ્થા કરે છે. વધુમાં વધુ લોકો મતદાન કરી તે માટે ખાસ પ્રયત્નો કરે છે. જાહેરાત અને વિશેષ વ્યવસ્થા થકી મતદારોને જાગૃત કરવામાં આવે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ કરે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. તો આ છે ચૂંટણી પંચની કામગીરી. પ્રશ્ન 3. બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? ઉત્તર: બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશના સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધીમાં ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવે છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. બાળકોને શાળાએ ભણાવવાનું છે તે ઉંમરે મજૂરી કરાવવી એ એક પ્રકારનો ગુનો છે. માટે બાળમજૂરી અટકાવવી જોઈએ. તો આ રીતે મિત્રો આપણે 3 પ્રશ્નોના ઉત્તરો વ્યવસ્થિત લખી શકીએ છીએ. આગળ વધીએ. પ્રશ્ન 4. પ્રશ્ન 4ની મિત્રો સૂચના છે, ટૂંક નોંધ લખો. અહીં પણ આપણે 3 ટૂંક નોંધો સમજીને લખવાની છે. જોઈએ. ટૂંક નોંધ પહેલી, લોકશાહીમાં સમાનતા. ઉત્તર: ભારત લોકશાહી દેશ છે. લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. ભારતના બંધારણ દેશના તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે. આ હક નાગરિકોને કાયદાની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મ સ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવે છે. સૌને શિક્ષણ મેળવવાનો, ધંધો રોજગાર કરવાનો, કોઈ પણ ધર્મ પાળવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આપણા સમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જ જરૂરી છે. દરેક સમાજની દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર બંધારણે આપ્યો છે. આપણે આપણા અધિકારનો ઉપયોગ કરી શકીએ તે માટે જાગૃત થવું જ પડશે. તો આ રીતે મિત્રો આપણે ટૂંકનોંધ લખી શકીએ છીએ. ટૂંકનોંધ નંબર 2 જોઈએ. મતાધિકારમાં સમાનતા. ઉત્તર: ભારત લોકશાહી દેશ છે. લોકશાહી સરકારની રચના લોકોના મતદાન દ્વારા થાય છે.
18 વર્ષની મોટી ઉંમરના દરેક નાગરિક મતાધિકાર આપવામાં આવે છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે સૌને બંધારણમાં સમાનતા આપવામાં આવે છે. દરેકને મતદાન કરવાનો અધિકાર છે. કોઈ ધાકધમકી, દાદાગીરી કે ડર રાખ્યા વગર મતદાર યાદીમાં નોંધાયેલ તમામ નાગરિકો મતદાન કરી શકે છે. મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો હોય છે. દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સુવિધાઓ કરવામાં આવે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ લોકો મતદાન કરી શકે તે માટેના ખાસ પ્રયાસો કરવામાં આવે છે. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. આમ લોકશાહીમાં દરેક વ્યક્તિને મતાધિકારમાં સમાનતા છે. આગળ વધીએ. સ્વાધ્યાયની છેલ્લો પ્રશ્ન, ટૂંકનોંધ નંબર 3, બાળમજૂરી અને બાળ અધિકાર. ઉત્તર: સમાનતા અંગે બંધારણમાં કેટલીક બાબતોમાં ચોક્કસ માર્ગદર્શન આપવામાં આવેલ છે. આમ છતાં કેટલીક વખત અસમાનતા જોવા મળે છે. આવી અસમાનતામાં બાળમજૂરી મુખ્ય છે. બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. આપણા દેશમાં સૌ નાગરિકોને 6 થી 14 વર્ષ સુધી ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકાર છે. આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે. બાળકોને શાળામાં ભણાવવાનું છે તે ઉંમરે તેઓ મજૂરી કરે તો તે એક પ્રકારનો ગુનો બને છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. તો મિત્રો, આ રીતે આપણે ત્રણેય ટૂંકનોંધો લખી શકીએ છીએ. તો મિત્રો, આ રીતે આ એકમનો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં. સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારો આભાર.